નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ। સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને શું કહ્યું, કેવી છે મહિન્દ્રાની નવી થાર? આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે, તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ। આ વર્ષે કામ કરતા લોકોના પગારમાં સરેરાશ 10% વધારો થઈ શકે છે। કન્સલ્ટન્સી ફર્મ મર્સરના ટોટલ રેમ્યુનરેશન સર્વે નામના રિપોર્ટમાં વાત સામે આવી છે। સર્વેમાં મર્સરે કહ્યું છે કે 2024માં કોર્પોરેટ જગતમાં સરેરાશ પગારમાં 10%નો વધારો થઈ શકે છે, જ્યારે 2023માં 9.5%નો પગાર વધારો થયો હતો। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક મોરચે ભારતના મજબૂત પ્રદર્શનને કારણે આ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે। સર્વે અનુસાર ભારતમાં ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને લાઈફ સાયન્સમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં સૌથી વધુ વધારો જોવા મળી શકે છે। આ સર્વે મેથી ઓગસ્ટ 2023 વચ્ચે કરાયો છે, જેમાં 21 લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી 6,000 જોબ રોલ્સ અંગે 1,474 કંપનીઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા। સર્વેમાં વિવિધ ઉદ્યોગોમાં સેલેરીના ટ્રેન્ડ્સ પર ફોકસ કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં એમ્પ્લોઈઝ પરફોર્મન્સ, ઓર્ગેનાઇઝેશન પરફોર્મન્સ અને પોઝિશન જેવા 3 સ્ટાન્ડર્ડ હતા, જેના આધારે ઇન્ક્રીમેન્ટની રેન્જ નક્કી કરવામાં આવી છે। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 27 ફેબ્રુઆરીએ મહિન્દ્રા થારની 3rd એડિશન લોન્ચ કરી છે। કંપનીનું કહેવું છે કે અફોર્ડિંગ એસયુવીની અર્થ એડિશન થાર ડિઝાયરથી પ્રેરિત છે। તે 4-વ્હીલર ડ્રાઈવ ઓપ્શનની સાથે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે। થારનું સ્પેશિયલ એડિશન ટોપ વેરિયન્ટ એક્સેલ હાર્ડ ટોપ પર આધારિત છે। નવી થાર સ્પેશિયલ ડિઝર્ટ ફ્યુરી સાટિન મેટ કલરની સાથે 4 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે। તેની એક્સ શોરૂમ કિંમત 15.40 લાખ રૂપિયાથી 17.60 લાખ રૂપિયાની વચ્ચે છે। ભારતમાં તેની સ્પર્ધા ફોર્સી ગુરખા અને મારુતિ સુઝુકી જીમની સાથે થશે। સ્મોલ કેપ અને મિડ કેપ ફંડ્સમાં રોકાણ સાથે સંકળાયેલા જોખમોને લઈને સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને કહ્યું છે કે તે આ ફંડ્સમાં રોકાણ સાથે સંકળાયેલા જોખમો અંગે રોકાણકારો સાથે શક્ય તેટલી વધુ માહિતી શેર કરે। વાસ્તવમાં તાજેતરના વર્ષોમાં સ્મોલ કેપ અને મિડ કેપ ફંડ્સમાં રોકાણકારો દ્વારા ભારે રોકાણ જોવા મળ્યું છે અને આ જ સેબીની ચિંતાનું કારણ બન્યું છે। સેબીને ડર છે કે જો શેર બજારમાં તીવ્ર ઘટાડો થશે તો સ્મોલ કેપ અને મિડ કેપ ફંડ્સ કેવું બિહેવ કરશે। તો સમાચારોના લંચ બોક્સમાં છે માત્ર આટલું જ। તમે સાંભળતા રહો રેડિયો મની 9। અમે લઈએ વિદાય। નમસ્કાર।